श्रीमद जयसिंह बापा कैसेट नंबर 276 पानोल तारीख 14/4/1981। हंसला होए हालो हीरा तुरण जो हे तनारे अमरापुर मालो हीरा तुरण जो हे तनारे अमरापुर मालो भाई सती सती नो काम है रे कायर जय बाबो ए मेरा मरे मन मगन बया रे साहेब दर मेरा मेरा मरे मन मगन बया रे साहेब दर मेरा होया निशंकनिय बेबया रे सुख सागर डेरा होया निशंकनिय बेबया रे सुख सागर डेरा भाई सती सती नो काम है रे कायर जय बागो जो आपाशी ओहली कड़ी करते दक्षन क्या देवाना देश लीरे झूठी मत जानो तन क्या देवाना देश लीरे झूठी मत जानो धर्मीदास कड़ी दारिया रे इतबारो धर्मीदास कड़ी दारिया रे इतबारो आ भजन गानार प्रमाण आयु है तो जो सत्पुरुष ने बहुत अंतर परिणाम है तो मानो जीव जागी जाए तो आ देह बुद्धि टળી જાય ને હંસ થઈ ગયો બગલા ભાવ ટળી જાય આ દેહ ભાવ છે આ પ્રવૃત્તિ ડગમગુ કરે છે એ બગલા ભાવ છે તાર ભગવાનની ભક્તિ કરે એ હું ખેમર આ સંસારમાં રહી ભક્તિ કરે હંસ થઈ નહીં ગયો ચેતન एक फेरो आत्मा में आओ तो निर्विकार भूमि है आत्मा में सृष्टि का संसार जगत नहीं बाई बाई मन इंद्रिय कर्म ये आत्मा में पहुंचत नहीं आओ तुम्हारो आत्मा ये आत्मा आत्मा ना स्वभाव में आयो जागी जो आत्मा ताण हंस थई जीवन जीव आ भगतो प्रमाण आयु है तो ये कैसे कि जेने आ बोध परिणाम होय हंस थई जीवतो होय ये बधा जीवों में प्रेम भूमि होय कोई चीज राग का कशा न हो मैं चेतन से ये दशा प्रेम हो प्रेम भूमि अलग अलग है प्रेम भूमि ये बंधन नु कारण नहीं चेतन आत्मा से अंतर में देव जनाय बधा में देव देखाय इन मुक्ति वर्ते इन ये मुक्त पुरुषों नो व्यवहार शास्त्र शास्त्रों में जनक राजा था ये આપણે જનકની વાતો કરીએ છીએ ને આપણે કૃપાળ દેવ વર્તમાનમાં હતા એને પ્રેમ દ્રષ્ટિ વ્યવહાર બધા હાથે હતો कृपाल देवता ये जवेरात नो व्यापार करता था और व्यापार में भाव एटला मोटा गुण धारण करेला था तो जन कोई पॉकी न वळे एक जवेरात नो व्यापार नो सौदो करेलो पारसी ना हाडी मुंबई में ये सौदो कया छेड़ी 70,000 ની ખાદ પેલા ના આવે કેટલા ભાવ સડી जा अरे उतरी जा एकदम बस पेलो पारसी तो ये पारसी ने एकदम तक खोला दियो काम हमारे तो मरવું કરવું પોસી વળે 70,000 ની ખાધ આવે પણ સોદો કરવા આવ્યો તો એ વખત કૃપાળદેવના રૂબરૂ આવેલો દર્શન થયેલો એટલે આતંકિત ભાવાઈ ગયેલો ગમે એ થાય પણ આમ તો તાણે ઝેર ખાઈને મરું કે ટૂંપો ખાઈને મરું પણ એક ફેરો આ પુરુષના દર્શન કરી આવું પછી ઘેર આવીને મરું ન તો પૈસા તો પોસી વળાય એવું નથી આટલી મોટી ખાધ તમે ના બેસીએ તમારા ના અમારા દિલ એક પૈસા હારું પાઈસીલા પુણ્ય સ્વભાવ બગાડી નાખે ધર્મ હારી જાય એક ખેતર ને હેઠે કોઈ ઢોર પહેરી જાય કોઈ સારનો કલ્લો હોય કોઈ કારણ હોય અરે કોઈ બોલી ગયું હોય તો આપણે સહન કરી નથી શકતા ત્યારે કૃપાળુ દેવ અંતરાત્મા દેવ પ્રગટેલો તો તાર શિવડા ગુણ ધારણ કરેલા છે તમે જુઓ પેલો પારસી ત્યોહાર આવ્યો કૃપાળુ દેવ પહેલાથી જાણી જતા તો અમોની દશા પેલી થઈ ગઈ છે
પેલો પારસી આવ્યો તો એકદમ એના હોશ ઉડી ગયેલા. એના હોમ જોઈ ઓહો હો ઈ તો પધારો પધારો, ખૂબ મન આલ્યું, ખૂબ પ્રેમ કર્યો. પેલો દબાણ માં આવી ગયેલો જીવ કાય ઓહો હો કે તમારા આટલું દુઃખ, આ દુઃખ નું કારણ એક આ કાગળ જ છે કે સોદો કર્યો છે? એ પેલો કાગળ કાઢીને કે આપણે સોદો કર્યો છે, આટલું તમારા દુઃખ નું કારણ છે કે કાગળ ફાડી નાખ્યો. એ ક્યારે કર્યો છે સોદો? એની ખાડી કી એ વખત પેલા પુરુષની વહેરાત થઈ ગઈ. શિવ પારસી દર્શન કરવા જતો તો હું પ્રભુ મને જીવત દાન આવ્યું, તમારું હૃદય કોણ છે, તમે મારા ભગવાન છો, એ ભાવ ઉત્પન્ન થઈ જાય ને જો એ ધર્મ પરિણામી જો ત્યારે તમે એમ એવી એમ કરીએ એનું લોહી પીયા કે અત્યારના જીવોનો હાસુ લોભ વર્તી એવી છે. લોભ એ મહાન ખરાબ છે, પણ સ્વભાવ સુધારો. અરે ભક્તિ કરો, હૃદયમાં રોમ છે પ્રખ્યાપા હોય, સદગુણ ન હોય તો ભગવાન છે પ્રત્યે. તમારા અંતરમાં ભગવાન છે, તમારા હૃદયમાં ભગવાન છે પ્રખ્યાપા હોય, તમારું દિલ સેવું જોઈએ. તમારી વચ્ચે ડાલમ ડોલ થાય ડગે એ તમે બાઈને ન જણાવવા દો, તમારા આત્માને ખબર નથી ને. જુઓ ને મહાપુરુષોનું જીવન. અમે એક પુરુષ 70,000 જેના નફા એ જમાનામાં હું વારીમાં આટલો નફો જતો કર્યો કે કઈ કોણ કેસે સોદો કર્યો છે? સોદાનો કાગળ હતો ફાડી નાખ્યો. એના હાથી પેલા પુરુષને વહેરાટ થઈ ગયું છે. કારણ સંસારમાં રહો અને ભક્તિ કરો, પણ દિલ દરિયા જેવું કરો. બાજી લખ્યું છે કે એ ધરતી જેવી રે જેની ધીરજો એ સમુદ્ર જેવા રે જેના મદણા એ મેરુ રે જેવા જેના ગળા બંધણાવા એ હાસા સંત કી હે. લક્ષ્મીપુરા રામજી બાપુ ગાતા કે ધરતી જેવી જેની ધીરજ હોય, સમુદ્ર જેવું જેનું મન હોય, દરિયા જેવું જેનું દિલ હોય ને મેરુ જેવા જેના ધડા બંધણા હોય, સંત સેવા હોય. આ હમણાં બાજુ આપણને ધક્કો આવે છે, પણ તમને એટલી પેલી નથી થતી, પેલી નથી આવતી, ખમખમાટ નથી આવતો. પેલો ચેલિયાને ખમખમાટ આવે તો પેલા સાધુ જઈ ને એક પણ ગોકર્યો કે તું ઘેર જઈએ તો તારા મા બાપ મારી નાખવાનો છે. તારો મોસ વધી અને એક સાધુ તારા ઘેર આવશે, તારું મોસ નો આહાર માગે, તું ઘેર જઈએ તારા મા બાપ મારી નાખવાનું માટે ભાગી જા. એ વખત ચેલીઓ હું કહે છે કે હું સાધુ મહારાજ થઈ ભેખ લગ્યું તને. પણ સાધુ કીધે સમય તાર કે તમે આ શું બોલી ગયા? આ દેહ એના માટે કરેલો છે, આ તો ધર્મના માટે દેહ કરેલો છે, પરમાર્થ ને માટે જ આ દેહ છે મનુષ્ય અવતાર મારો ને વળી મા બાપ ની મારફતે ઉત્પન્ન થયેલો છે ને મા બાપ ને એવું સંકટ આવ્યું અને એ વખત તમે મને વિશ્વાસકા કરો છો તું ભાગી જવાથી તમે સાધુતા લગવી, તમે કોણ છો? આ ભખો ભેખ ઉતારી નાખો છો, સાધુ શર્મિંદા થઈ ગયા. પછી એ વખત ચેલીઓ વસન કે છે કે હું રે ડગુ તો ભૂમિ આલા જને બોરંગ ના જલાભાર, હું રે ડગુ તો ભૂમિ આલા જને બોરંગ ના જલાભાર. મેરુ રે સરખા તો ડોલવારે લાગે, મેરુ રે સરખા તો ડોલવારે લાગે, સમુદ્ર નો સુખ માજા ચેલીઓ સત નો સુખ મન તો ગાતે પંચાયત મારો હાથ બેહી જાય. એટલે હું વસંતથી કહું છું કે તમે વજન વગરના ન પડતા. મનુષ્ય અવતાર તારી વાણી બોલે તો બોલ, નકર નથી બોલ. તને કોણ કહેશે બોલ? પણ બોલે અને જીવન જીવે અને વર્તમાન નું કામ કરે તો ધરતીનો પરમાણુ તારી સાક્ષી પૂરું, વાટી જતા વારના કોટા તારી સાક્ષી પૂરું. તું સંગ કરતે હો કર કે જે સંગ કરવાથી તારો અંતરનો દેવ પ્રસન્ન થાય, બધા પ્રાણી માત્રનું હિત થાય અને પરમાત્મા પ્રસન્ન થાય એવું ક્રમ કર, ને તો ક્રમ છોડી દે. એવી જેને ખમખમાટ આવે, એવો જેને ભાવ ઉત્પન્ન થાય એ અંતરમાં ભક્તિ પ્રધાન પણ થાય. સદગુરુ સુરદાસ દર્શન કરવા જાય દેવળમાં. પછી સુરદાસ ની બીજા લોકો કી તમે ઓછેવત રાસો હું દર્શન કરવા આવ્યા? સુરદાસ કે હું વધુ છું પણ જેનો દર્શન કરું છું તો મને ભાડે છે. અત્યારે તમે ન ભાડતા હો, સૂર્ય તમે ન ભાડે, તમે ન ભાડતા હો એને સૂર્યને તમે ન ભાડતા આવો સમય તો સૂર્ય મને ન ભાડે
પણ જઈને બેસું ત્યારે ભગવાનને તો પાડતા નથી, પણ ભગવાન તમને બધું જોયું. આ સૂર્યપ્રકાશ છે તો આ ઓઠપે હોય એટલે રહેશે, આ નથી આપણા પર પ્રકાશ. એમ અહમ ભાવ છે એ આવું કવળ છે, આવરણ છે, જેને કહેવામાં આવે. જળમાં જેમ તરંગ હોય એટલે સમુદ્ર કહેવાય, પાણી કહેવાય, પણ પેલો તરંગ કહેવાય. એમ આ એની શક્તિ થકી આવરણ અહંકારનું જ આવરણ. તમે જો શાંતિ પામો, બાહ્ય ભાવથી શાંત થઈને અંતરમાં ચેતન છે, આટલું શુદ્ધ ભાવ રાખી દરેક જીવમાં નિર્મળ ભાવ ધારણ કરે. ખરેખર જો તમને નક્કી લાગે જેટલું તમારું આચરણ શુદ્ધ એટલી ભગવાનની તમને પ્રાપ્તિ મથી પ્રગટ થવા. અને બાયણેના બધામાં એકલી નિરેવ તમે બધાને એમ લાગે કે આ લોકો આમ કહે, પણ લોકો ન કહે. લોકમાં બીજું કોઈ રહેતો નથી. અને કહે એ આપણી ભૂલ હોય છે. જો હું આવડો તો તને બાજુ પાડ્યો છું, અને હજી સુધી આ બાજુના પેલા ખોડસી આપણે અમને કોઈ ફાટફેર કહેતું હોય એ મારી હજી ફાટફેરી હેડતી હેડતું કહેતું હોય ને કે આત્મા ભગવાનની મત તો કહેતું પહેલેથી હું આવડો તો જતો તારે કદી કોઈ મને ફાટફેર કહે, પણ જો પૂરણ દશા ને ન કહેતા, પૂરણ દશા ને એટલે ન કહે કોઈ તારે તમે કોણ હેગડું જ થઈ ગયા. આત્માદેવ ભગવાન ત્રિકાળ છે, સ્વરૂપ આપણું પરમાત્મા સર્વજ્ઞ પણ એ દશામાં ન જાય તારે કોક કે એટલે તમે એના હમાં પડો. તું કેમ કી 100 ફેરા કે હું તો કે હમ રાખીને કે આપણા ભાઈ તમારા માગવા આવે હું કોઈ બોલું ચાલે હું તો કે માગશે ને જીતો કે મેં કહું જુઓ આજ સુધી જે બોલ્યા હોય બધું માફ, ને હજી કોઈ બોલવાનું હોય જાણે તાણે એ બધું માફ. પહેલાથી તમારે હજી કોઈ બોલવાનું હોય તો બોલવાનું, એ મને પસંદ થઈ જાય. હું કહું હજી કોઈ તમને બોલવાનું થાય તો તમારે બોલવાનું, પણ એ માપ ને પહેલા વાળું જેટલું હોય એટલું બધું માપ. શું બગડી ગયું? મને શું થાય? કોઈને સંશય પડે, ભ્રાંતિ પડે અને કોઈ આપણને કહે આપણે હમણાં લડવા જઈએ બરાબર કે તું કેમ મને આમતી, એટલે પણ તું આત્મા સ્વરૂપમાં નથી છે તો નક્કી શકે એ તો છે તો તું કેમ અંકી, એટલે પણ તું શેમ ન કે તારી પરીક્ષા કરવા કોક કે પરીક્ષા કરે. જો ઘરમાં હો અને કોક લગર બોલે નાકું સડી જાય છે, ખબર નથી પડતી કટારી વાગી એમ થાય છે. એ શેમ આવે એવી આ વાત સરતી નથી. આત્મા પણ થાય એટલે પેલું તો ઓછું છે, પણ નવી નાવે ને બુદ્ધિ કોઠોમાં આશો લાગે વર્ગ તારે એનો ને કોઈ કાળમાં હોતો નથી. એ તો પરભાર છે, કર્મ પ્રવાહ છે. તને કહે છે, આલે છે, મેલે છે, ખાય છે, ખવડાવે છે તો કર્મભૂમિ છે, મનોભૂમિ. દેવ તો દેવ છે ત્રિકાળ. એ એક હા વાહ ન હોય એવું નથી ને 100 ન હોય એવું નથી, બધા જ છે. તમે આ બાવજી કહો છો એ તમારા મનગમતા કહો છો, ખરેખર બાવજી ભગવાન છે એ શ્રદ્ધા છે. બાવજી જો ભગવાન છે ને એ શ્રદ્ધા હોય તમે ધણી કેમ થઈ જશો કે ઘેર જઈ તે પછી હું પીવું ન હોય ભગવાન પણ હુંપતા આવડતું નથી. એટલા નિર્મળ થઈ અને ઊન દાસત્વ આલી અને એ નુઈને અર્પણ કરો બસ ફેર સડી જતું હોય. સમ બળી રાજા હું પીધું શમ ન ફેર સડી, જનક હું પીધું શમ ફેર ન સડી, હરિશ્ચંદ્ર હું પીધું શમ ફેર ન સડી. તમારે શેડું હોય, શેડુના 12 મહિનાની ગેરંટી રાખ્યો હોય અને એને મૂક્યું હોય આપણે બરજાને કોઈ વસ્તુ સાધન તમે હું પીવું પછી એની શમ સોટી નથી જતું, વહીવટ બધું તમારે કરે. તાર ભગવાનનું છે ને ભગવાનને હું કહો પછી હું ને તું જ આ જીવમાં તારામાં ચેતન પ્રેરણા ની છે એટલું ભાવ તું કરે અને તારા આજુબાજુ જીવ છે બધા એવા ને એ ના છે પાછા તને જે આશક્તિની મોહ છે તારો મોહ દેખાય ને એક રતી તારા હાથમાં નથી. મજૂરી છે તારા મારફતી કોઈ પ્રાલબ્ધનો યોગ હોય, ઋણનું કારણ હોય તારા મારફતે થાય. દેવ તો તને જે દેવ ફેવરે નગર તને ફર્સ્ટ ડે બેહાડ એકલા લખવું આવે, કોઈ બોલવામાં બીજામાં ત્રીજામાં શેર વધારે બોલે ડબ્બે જઈને બંધ કરી દે, બીપી બધાઈ ચૂપ ચૂપ.
એ કાયદો છે. બીજો કાયદો શું તમારો ચાલો ધરતી ડગા આ તમે હેડો છો તમને એમ નથી લાગતું કે આ શું છે? તમે બીજા સંસ્કારો ને બીજા ભગવાન બીજું તમે આટલું નથી જોતા. આ સૂર્ય હેણા છે આકાશમાં કાયમ તમે જોયો ત્યારે પવન વાય છે. આ તમારા પહાડ નેતું ગોઠવે તો સીટ જોવા દો છો તો આ હેનું ગોઠવ્યું આ બોલે છે ઠીક. આ તમે ખો છો તમે આમ બધા ધણી થઈ જાઓ છો આ કોઈ ધણી છે કે નથી? કેમ બધું જમી ભોગવો, પાણી ભોગવો, પવન ભોગવો, પ્રકાશ ભોગવો, અગ્નિ ભોગવો, અનાજના કણ આહાર કરો, બીજો ફળ ફૂલ બધો ખાઈ જશો. ગલત છે, બંધરાજ છે. તમે એમ જાણો કે મને અર્પણતા થતી નથી, તમે કરતા નથી. જે દાડે તમે ભગવાને વાહ જનકનો મોક્ષ કર્યો તમારું ન કર્યું, બળી રાજાનો મોક્ષ કર્યો ને તમારું ન કર્યું, પરીક્ષિતનો હાથનો મોક્ષ કર્યો ને તમારું ન કર્યું, કર્મબાઈને ઘરમાં ખાવા નતું એનો મોક્ષ છો તમારું ન થાય. શબરીબાઈને અધર્મ રાજાને રોનો રોન જંગલમાં રહ્યા એનો મોક્ષ છો તમારું ન થાય. એવું કદી બને. તમે એવા ભાવ પર આવી ને એવી સ્થિરતા કરી ને આવી ભાવ અર્પણતા હતા તમે સુતા સો તો સુતા જ સ્વભાવમાં આવી જાય. આ પરના રાગ કશાય તમે ઉતરી જાઓ સ્વભાવમાં આવી જાય. તમે મુક્તિ માગો છો કે પણ આ ઘર છે આમાં તમે બેઠા છો બધેલા છો સુતા છો. આ તો આ થોડું તમને લાગે છે ભાવ બંધન છે અને તે ધર્મના માટે છે. નકર આ જેમ બેસી રહ્યા છો એમ તમારે ઘેર છો તો એમ લાગે છે કે બધી દીધેલા છે, એમ લાગે છે કે બધી દીધેલા છે. અને સુરો ને બુરો ને એ બધું તમે હારેલા છો તમને લાગે છે. આ મારે જે શોભીરાજ 2 ફેરા પહેણાય 2 બૈરો અને સુર બધો જતો, 2 ફેરા પહેણાય એની માન એને ભજાઈ ને ભાઈ ને બધો જતો શમ ના હાય. ત્યારે તમે હાર્યા પણ એ તો ફેરવવું પડે કે મનની પકડને સમજણ છે. હું છું મારું મન પકડી લે કે આ સારું છે ને બધું આ ઘર મારું છે તો પકડી લે પછી એમ થાય આવડું પકડ સજા થવાની છે. તો મારા પક્ષમાં આવો હું પકડું કે આ મકાન મારું છે જાઉં છે દેવા કા તો પક્ષમાં કોર્ટમાં તમે આ લાગે હે ચમ ચમ તારે તમે તમારે બલાભાઈ આવે તમારી સાથે સિવાય આજે હું પકડું તો પકડો છો ને પછી એવડા કરો જોર કરો. અરે નથી છૂટાતું. અરે ભલા તું સુધાર તું જો આ કેનું હું તું આ કેટલા નિશાનના સેવા થઈ ગયા. લક્ષાધિપતિ, કરોડાધિપતિ, રાવણ રાજા, મને તો નોમ નથી આવતો. 1000 ના આયુષવાળા પણ તું કઈ પાડે છે તારા મા બાન આ જવાહી આ ઘેર સ્વરાજ આયુષ્ય ગોધીજી વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ સેવા બળિયા હતા. પેલા આગલા કારની વાત તમને ન જોતા આવડે તો આ તમારે આમ 300 વત્તાની સહીઓ કરી દીધી શું છે ત્યારે બલાહવર્તી મલિન વર્તી રાખીને પછી આપણે કે હું નથી થતું બને નથી પણ શી રીતે થાય તું વર્તીથી ઉતરી જાય મટી ગયું. એ જે પકડી છે મોટી મમત્વ મટી ગયું. કોણ કહે છે બધું મંતર બંધો બતાવો તો આપણે કાપી પણ નથી અને તમે 3 કરો તો ભાઈ એમ તો શું થાય? એમ ભક્તિ ન થાય. તમે આમ પાછું કોક જૂઠું કે ના કોર સડી જાય ને 100 જુઠ્ઠું કરો છો. અહીંયા જો જગતવાસી જીવ છે ને તો ખબર ન હોય પણ તમે જે જાગૃતિ પ્રાય સત્સંગના બધું પ્રાય એ જીવન તો ખબર પડે. અને જે ઓટી છે એ ઓટી છોડી દે તો અત્યારે કોણ છો ને તમે હું ગમે એટલું તમે બાજી કરો છો પણ હું એક વર્તન જૂઠું કરતો સાક્ષીમાં આવો મને સજા આવે. ભગવાન એ સૃષ્ટિના રાજા છે. પેલા મહારાજ કહેતા ને કે જીવ જાણે હું સોને કરું ને ચિત્રગુપ્ત લખે મળે પણ તું ન બાળી લખાઈ જાય પછી ઓમ જવાબ વખતે થઈ જાય ભૂગોટા આવતા ખોટી મુહમ્મદ. તમે ગમે ખોટી મુહમ્મદ કરવું ઘણું માર ખાવું પડે. જ્ઞાનનું અભિમાન હોય
એ તો જાણે અભિમાન હોય ને એ તો જીવ પરમાત્મામાં જાય. પણ અજ્ઞાન હોય અને જ્ઞાનનું અભિમાન થઈ જાય કે હું સમજુ છું, પછી આ તો હેણે જાય એ તો ઘણું માર ખાવો પડે. અજ્ઞાન ને જ્ઞાનમાં જે અભિમાન થયેલું હોય એ અભિમાન કાઢતા કાઢતા ઘણા ભવજો. આ બાજી વાત લખી ખબર છે તમે બેઠા સુખદેવજીને આ અભિમાન દીધું. અજ્ઞાન ને જ્ઞાન નહીં માનતા, ઘણું માર ખાવું, ઘણા ભાવ કરવા પડે. આ પેલા એક ભજનમાં છે કે વૈકુંઠ ધામ છે પાછા ફેર્યા, સુખદેવ નારદ પિયારો, ગુરુજી મારું અબ કે તો જન્મ સુધારો. એ હું જો નારદ હતા, નારદ ને ભગવાન પેલો આવે છે કે પહેલા તો કે હું સિદ્ધ થઈ ગયું ને પછી પરીક્ષા આવી, પછી એને જો જીવ મોહ વશ થાય છે ત્યાં કેમ કરે કે મારે પહેણવું છે પેલું કન્યા શું છે એમ બધા શું એ હે મોહ નગરીમાં જા અને પછી તાણ મને ભગવાન તમારું સ્વરૂપ આલો, વિષ્ણુ ભગવાન ની તમારું સ્વરૂપ આલો તો આ મને હું પેલી કન્યા માળા વર મારા પહેરાવે. પણ ભાઈ સાહેબ એક ફેરો કહી ગયેલા કે મારું કલ્યાણ થાય એમ કરજો પણ તમારું રૂપ મને હાલો. આમ ભગવાન બે મોરનો માર્ગ કે મારું કલ્યાણ થાય ભલે હું ગમે તે હું પણ ભાઈ સાહેબ મારું કલ્યાણ થાય. પહેલા તો એને ઘણું કહ્યું હતું કે તમે નહીં રોવા, પણ કે ના હું કોમ પર વિજય મેળવું છું, આવું અભિમાન થયું. અને એ અભિમાનનું પરમાણ પછી આ જ્ઞાનનું અભિમાન, જોણપણાનું અભિમાન. પછી ભગવાને વિષ્ણુ ભગવાને એનું રૂપ આલ્યું, પણ આ બધું વિષ્ણુ ભગવાનના જેવું ને મોઢું અદરાનું નારદ તે એ અને ભાડીને હવ સભામાં એટલે એમ જાણે કે મને ભાડીને બધા ખુશી થઈ જાય. આપણે ખબર મને ભાડીને આ ખુશી થઈ જાય છે બધા, પણ કન્યા તો મને માળા આરોપવાની છે. જે પેલી બાઈ આવે આમ મોહની એ વખત આમ ડોકું ધરવા જાય પેલી સભા બધી વધારે. પછી એક એના મિત્ર કોઈ હતો, કોણ હતું? શંકરના ઘણા બે હતા. કે તમે દર્પણ લઈને જોઈજો તમે શું કરીને આવ્યા, શું તાન છે? દર્પણ લઈને જોયું તો મૂક ધો અદરા. હવે વખત એકદમ ક્રોધાનંદ થઈ ગયું. આમ ઓખ ભગવાન નહોતો, સારું થાય એમ કરજો. તમારામાં દેવ છે નિર્વિકલ્પ છે, અજર અમર અવિનાશી દેહાતી છો. આ ભંગારને તમે આત્મા માનતા હો તો આત્મા નથી, શક્તિની છે. અને એનું ભોન ભૂલ્યા અને અહંકારથી કરતા ભોગતા થાય કર્મનું ફળ યાદ કાય. સપનામાં શંકા ન માનતા કે કોઈ યોનિમાં આત્મા ના જાય એ વાત બિલકુલ ખોટી. તમે અમે બધા છે આ બધી ફસી બંધ કાપી અને આ જવાની આવીને બેઠા. અમે જો આજે તમે પરભાવથી શાંત થો, ઠંડા થો. આ દેહ જેને લઈને ટકી રહ્યો છે ને આ બધું વિષય જેને લઈને ટકી રહ્યું છે એ દેવ તમારામાં છે આત્મા નિર્વિકલ્પ શાંતિનો સાગરનો ગુણનો ભંડાર. એ શ્રદ્ધાને એ વિશ્વાસ કરો ને કોઈ આત્માથી વેર રાગ અને કશાય કે વેર અને વાસના, આમ આપણા શાસ્ત્રોમાં વેર ને વાસના કહેવાય, એ બે ના કરો. તમે આ ગોમ સાથે નથી કરતા વેર ને વાસના, તમને શો નડે? આ જોઈ લો તમે પરમાણ, આ બધા ગાદલોના આના બધું છે, આટલું બધું રસેલું છે, જમીન જાયગા ને હેતી રૂપાય ને બધું. તમે કોઈથી વેર ને વાસના નથી કરતા, શો તમને કોણ બધી ગાલે? કોણ નડ્યું લડ્યું કોઈ? તમે ઓય છો એવા તમારે ઘેર રહો છો. તમારે જો પરમાણ જોઈતું હોય તમે જો વહ્યા છો એવા ઘેર રહો છો. હા ઓય તમે છો તમારી વર્તીન ભાવ એવું તમે જો સોય છે ત્યાં શું છે એ ઘેર સમજણ છે ને કે એ બધું છે કે એ તમારું નથી અને તમે એ નાયા નથી, પણ એ નાહાથી એ કરે જ છો તમે. આ બે સુવિશે તો મારે એને બધું ખાસા આવે પૈસા તો મને કહે કે અડધું કે ઘઉં 5 મણ 7 મણ 4 મણ કે સારી મણ ચાર ખબરો ખાતો ખાતી. અને એ પૈસા ને બધું લઈ છે ઘરવાળો ના લે કે તો બેંકમાં મને ગમે તેમ કરે ને પણ હિસાબમાં બધું ચોખ્ખું રાખે. તો પેલું એટલું સતું નજીક નજીક હું એ દરેક ને હિસાબ છે. 1 લાખ રૂપિયા બેંકમાં મળ્યા તો બીજા ન કે કોઈક જોડી જાય
એટલે તને કોક જોડે જઈને શું થાય મારે મિલાસ કે મને હવે જગજાર હું તો 100 જણા બેઠેલા હતા પણ તું આ બધું કરે છે એ શેમાં કરે ને તારો એ તારો ને આ બધું એ કર્મ રેખા એવી છે. તમે જેટલી વસ્તુ છે તમને મમત્વ હેણે જ થાય છે. તમે તપાસી જુઓ, તમને મમત્વ થાય છે એ હેણે જ થાય છે. તમે બધી મોંઘી ચીજ, હારી ચીજ, સોની રાખવાની ચીજ ઘેર લઈ જઈને મેલો છો. આમ તો કહો છો કે તમારો નથી, ત્યારે તમારી હું પ્રચ્છો છે, તમારું ધારણ એના પર છે, તમારું ધારણ છે ભગવાન ઉપર છે કે પેલા ખૂણા પર. વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખાકાર. વિવેકપૂર્વક વિચાર કરો તો ખૂંટા બદલો બધું, ખૂંટા બદલો બધું, હું ને મારું. અને જે રચેલું છે એટલા ઉપર તો જાણે આ સૂરજ ઉગશે ને આપણે ઉગશે એટલી આસક્તિ છે. આ બધી વાતો શું કે એ માર્મિક વાત શું કા કે આવી છે કે આપણે પલટો કરી થાય બાયને તો કોણ કહે તમે. અને એ એમ નથી કઈ પર દ્વેષ કરો પછી તમારી ખુદા કો ક્યાં પાવના ઓથી તોડીને લગાવના ભગવાન હું લગાવો. તમારો દૂર આધાર જે કોઈ સર્વસ્વ આ રત્નો આલીનું ભર્યું છે ભગવાન સૂર્યપ્રકાશીનું, પવન વાળા ડોળીનું, ધરતી માતા થઈને, અગ્નિ નારાયણ થઈ, એ બધાની તપાસણી તમે કરો કે ખબર જો ખૂંટાથી છૂટે ને કે વાસના હું કોણ કરે છે એ તો ખબર પડે ને. ગોકળભાઈ પધારો આમાં આ ખાટલા પર નીચે નહીં બેહો. અરે આ જગ્યા રે અહીં બેસો, અહીં બેસો. અરે અહીંયા લો આ માર્ગ છે ખાલી માર્ગ. અરે પણ તમે બેસો કોઈ નહીં હોબરે. તમે અને અમે વિવેકથી વિચાર હો તો ખૂંટા બધું બધેલોવાની જેમ છૂટી જાય. તમને નાતનું, ઘરનું, ગામનું, કુટુંબનું જે મમત્વ છે એ આત્માના હોય. ચેતન આત્મા છે ત્રિકાર નિર્વિકલ્પ, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, મન ઇન્દ્રિય કર્મ અને શરીર જ નથી, જગત જ નથી. એવું જે ચેતન તમારો આત્મા છે એ તમે ગોવ તો છો સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. એ ના આવું હોય નિર્વિકલ્પ, જેમાં જો આત્મા દેવ છે જડ વસ્તુને પકડ જ ના આત્મા એ ત્યાગી છે વિતરાગ. આ પૃથ્વીના એક પરમાણુના આત્માનો સરપંચ નથી. એવો ત્રિકાર જુઓ તો અખંડ એક તત્વ. આ બધું છે કે તમે અનેક પણ જુઓ. આ તો કર્મભૂમિ છે, માનસિક ભૂમિ છે, અહંકારની ભૂમિ છે. પણ મનની ગંધથી તૂટે એટલાથી જીવ બ્રહ્મની સૃષ્ટિમાં આવે. તો તમને આ બધો ખ્યાલ આવે તો હું સૂર્ય થઈને આ બધામાં પ્રકાશ, આ બધો પ્રકાશ તારો, આ ધરતી માતા તારા આધારે, પોણી આ ઇન્દ્ર વૃષ્ટિ કરે આ બધું તું, પવન વાળા ડોળા બધું તું. અને આ પરુમાનો દેશ છે જગ્યાએ બને છે. તમે તો ભાઈ છે જગ્યાએ સ્વર ને હેનું બને છે. આ તમને બધાનું હું કરું ને હું જ કોક કરું છું, હું ચલાવું છું, મારું બધું હું હાય દઉં તો સે જગ્યાએ તું શુદ્ધ ને વળી પછી હું કરીશ હું ત્રણ કારમાં નથી. બ્રહ્માનંદ કહ્યું છે કે દુનિયા સે દિલ હટા દે પ્રભુ ધ્યાન મેં લગા દે, દુનિયા સે દિલ હટા દે પ્રભુ ધ્યાન મેં લગા દે, બ્રહ્માનંદ મોક્ષ પાલે તન કા પત્તા નહીં. તું હું છું એ ત્રણ કારમાં નથી. જ્ઞાનીએ સ્પષ્ટ જ્ઞાનમાં જોયું છે, ત્રિકાર જ્ઞાનમાં જોયું છે કે હું એ વિશે ત્રણ કારમાં નથી. અને તું કે ના હું પછી આ હું રાખીને જ્ઞાન લેવા જાય એ જ્ઞાન મળે. વિતરાગ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગ્રંથ આગળ કરી તું નથી એ પેલા મેળ દેજો કશો બધું. મમતા મુકા તો તત્ક્ષમતા. આ બાજુ કે પેલા ઓદરઈ સણા ખાવાની એક ઈચ્છા કરીને હાથ ગાલ્યો, હાથ ગાલીને પોસમણનું ગોળી ને મૂઠ્યું આટલું પોસમણની ગોળી. સણા ખાવાની ઈચ્છા કરીને મુઠ્ઠી ગાલી ને પછી તોણવા જાય પછી કે મને આ મિલતું નથી, આ ગળે પકડ્યો છે મન, આ ગોળી મને પકડ્યો છે ને એ જો મુંબત મેલી દે સમજીને આટલું જ કે આ શું છે તો કે આ ખાવાની ઈચ્છા છે આટલી જ બંધ કરી દે. તો આમથી તો પછી તારાને કંઈક સહજ હોતું. આ બધા મુહમ્મદ છે
સંતો ભાઈ રે મેં મારી મમતાને મારે ઠાયો તો જમણોના હાથથી સોડાયો. શિયા જમણા આ પેલી મમત અહંતા મમતા છોડ દે. આ બાવજી આપે 4 વાક્ય લખે કે संतोष समता कर ग्रहण अहंता ममता छोड़ दे तो अवधूत उसका नाम है. जो કેટલી ભૂમિકા બદલાઈ જાય છે. તમે ઓનાહારું તરવાળ્યું ને ઢાલ્યો લાવો ને બંદૂક લાવો એવું નથી. ડુંગરા ફેરવા જાઓ કે ખેડવા જાવ નથી. આ તો ઉતરી પડવાનું શાંતિ પ્રમાણે. જે ખોટી મુહમ્મદ ને ખોટી કલ્પના કલ્પના ભેગા આપણે સડા છીએ પરભાવથી ઉતરી પડવાનું નિજાત્મામાં ચેતન ચેતનના સ્વભાવમાં. તારા એનો હોય ને તું પરનો કરતા થયો છે ને તું પરને હું માનો છે તો જ્ઞાનમાં ન જવાય. તું દેહ ને દેહની રચના અને આ દુનિયા આ બધો પરધર્મ છે. તું ખોશ છે પીએ છે પહેરે છે ઓઢે છે આ બધા પરધર્મ છે. તારામાં જે હું જ્ઞાતા દ્રષ્ટા જે આત્મા કહું છું આજ નિરાહારી વિકાર વિતરાગ ત્યાગીઓનો ત્યાગીને વિતરાગીઓનો વિતરાગી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચારતો પામ. આ તારું સ્વરૂપ હર નિજ તારા પાસે પણ પેલી ઈચ્છા પરની છે. પેલા ઓદરે જે મુઠ્ઠી ગાલી હતી પેલા ગળામાં પોસમણનો ગળો માટીનો ને મુઠ્ઠી આટલું હોકડું ને મુઠ્ઠી ભરીને પછી તોણા ઓદરો કે મને ગળે પકડો દોડજો રે મને સોરાવતા આપણી આ ધીબુમાં તો આવી ગયું ને કે તને કોણ બધે કહો તું ચેતન આત્મા છે. આપણે આ જ ગોમ છે ને આ ઘરના વસાયેલું છે તમે બધે છે આ બધું કર્યું છે ને એને આટલું મંડપ રસાયું છે તમારે નહીં ને કહો. તમે ભૂઈ બેહી રહ્યો છો હેડીઓમાં બેહી રહ્યો છો. આ તો ખાવા પીવાનું તમારા પૂર્વ મહાપુરુષોના પુણ્ય પસારાને લઈ મહાપુરુષોનું યોગ બળશે કે તમે જો જાવ તો દિશથી તમારા હાથી એ પુરુષોની હેડે ને કે કોઈ ન મળે તોય પણ કોઈ નહીં મળે દેવ સાંભળે એ વખત રોમ રોમ રૂચિ ઉઠી જાય મને કે કશું ન જોઈએ અમારે કશું ન જોઈએ 3 કારમાં કશું ન જોઈએ આટલી તૃપ્તિ આવી જાય. વર્તમાન ઉપર તમે આવો તો કે આજે કદી ભૂત ને ભવિષ્યની વાત જુદી છે પણ આજની તારીખમાં તમે આવો કે આજે મારે શું જોયું. આ જીવ અથવા જીવ છે ને એનું ઘર શિવ છે. શિવ સ્વરૂપમાં ડૂબી જવું છે અંતર્ધાન થઈ જવું છે. જેમ તમે ઘેર થકી હું આવું હતું એ સહેજે ઘરની લાલચ રાખી હોત તો આવત તો સર્વ ભાવ મૂકી દીધા અને રસ્તા રિટાયર થયા તો અત્યારે આવીને બેસી ગયા. તાર એક રાય જેટલો પરનો ભાવ હોય ત્યાં સુધી અંતરાત્મામાં ન ડૂબે. રાગ દ્વેષનું કારણ એવું છે કે એક રાય જેટલો પરનો ભાવ હોય ત્યાં સુધી શાંતિનો સાગર અખંડ દેવ છે સચ્ચિતાનંદ એ મતતા રાખી જાય. અને કદી શોખ સત્સંગમાં જોય ને થોડી શ્રદ્ધા થાય ને પણ જઈને ફરી ગયું તો એમ તો કોઈ કોમ થતું એમ તો ઘણી ફેરા થાય ને ટેમ વ્યતીત થઈ જાય. તમે અમે બધા છીએ તમારો ટેમ આમ જતો રહેશે તારી હાલ. બાવજી એક કાગળમાં લખ્યું છે કે મારેલું તીર મળેલી જોગવાઈ ને ગઈ જિંદગી એ કદીએ નથી મળતું. જો અમારો આટલો વર્ષ બાજુ મારા છેડી ગયો તો સ્વરૂપ મગ્ન થવાનો આ બધો ટેમ મારું સ્વરૂપ મગ્ન થવાનું છે અને આ જાય છે ટેમ ફેર નથી મળવાનું. તો હું એ તમારા મારા ન કે એ દેવના હોય મારી સુરતા કરી હોય મારે શું કરવાનું છે. હું તમને જોઉં છું તો આ ખાસું જોર કરવું પડે છે. તારે જે સજમાની આ વાણી ઉઠે છે કે જે બધાને ધારી રહ્યું છે ચેતન આત્મા એનામાં જોવું હોય એ તો બસ શાંતિ છે. કર્યું કરવાનું સદ અક્રિય છે આત્મા. જેને અક્રિયા આત્મા અનુભવ્યો હોય એ કોઈ ક્રિયા નથી. તમે અર્પણ કરો તમારી જગ્યા પર શું રહે. આ તો બધું પાછું તમે નહીં માનો તો એનું છે. આ છે કે એ તો તમને ખાલી મુહમ્મદ છે. આ ને આ બધું ભાવ છે બાહ્ય રસના એ તો એનું સજ. તમારે ન માનવું હોય ને ગોથો ખાવો હોય ને ફરવું હોય તો ફરો મુહમ્મદ કરી. બાકી એ તો કોઈ તમારા લાખાની વાત નથી. પણ તમારામાં જે આત્મા છે ત્રિકાર શુદ્ધ બુદ્ધ ચૈતન્ય તે પણ અંશ કહેવાય. અને તમારો દેશ ગણતા હો તો એ દેશ તમારો છે એ પરમાત્મા તમારા છે અને આત્મા તમારો ગણાય ખરો. પણ એ આત્મા ભગવાનનો અંશ છે અને શક્તિ ભગવાનની છે અને ભગવાનનો છે ભગવાનને અર્પણ કરી દે મટી મોક્ષ સ્વરૂપ. જ્યાં સુધી આપણો પરભાવના રાગ દ્વેષ કર્યા કરે આ મારે નહીં
ન કે કુણ બોધ કેમ શેમ બાની ઈચ્છા ન હોય તમને એક ક્ષણ તો તૂટે. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈએ. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈએ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. તો બોલો રાગ દ્વેષ રહી થયો તમારે ઈચ્છા હે કરવાની શમ ઉભા રહો ને. કર્યું નથી કરવું નથી એટલે તમે ઉભા રહો ઠરતા. હે પરમાત્મા, આજ સુધી હું અજ્ઞાન વશ હું મારું માની રહ્યો છું, આ તો બધા તું તારું છે અને કદી આ કોઈ મનાતો હોય તો પણ હું તારો છું. બસ આટલું જ્ઞાન નથી તો આટલું મને હું તારો છું, તારા ખોડો છું. તારો બોધ વસન શું છે એ સ્વીકાર કરીને તારો આશ્રયના આધાર રાખીને હું જીવવા માંગુ છું. મારે બીજો વિકલ્પ ન જોઈએ. આટલો સિદ્ધાંત કરી લે તો કોઈ જોડ આવે નહીં. પછી તમે બેહો, પછી જોવા હેતરમાં જઈને બેહો, વગડામાં જઈને બેહો, ઘેર જઈને બેહો. ઘરની કોઈ પ્રવૃત્તિ હોય શરીરના કારણથી પ્રાલબ્ધના યુગમાં તો અનાશક્તિ લુખું પડી જાય, છૂટું પડી જાય. જેમ શેડું આપણે ઘેર કામ કરે છે એની બધી ક્રિયા છૂટી હોય. શેડું આશક્તિ ન હોય, ક્રિયા હોય ખરી. તો બીજી વાત, દીકરી પેણા શેડી પ્યોરમાં હોય એને કદી આશક્તિ ન હોય. તમે દીકરી કોઈ હોય અને હાહાર વાહણી થઈ હોય ને એને રાતે સપ ન લાગે એ વખતે પાહા ઉભા રહો તમને ખબર પડે કે તમારે ઘેર દીકરી પણ એનું વેણ શો વહેતું હોય એ વખત બોલી જાય ઘણું સપનું લાગે કે પેલી વર્તી જે વહેતી હોય કાયમ. આ તો બાપાને ઘેર તો સમય બજાવે છે પણ જે વેણ મુખ્ય બદલાઈ ગયું એ તો વર્તી તો પેલા આનંદ તો એને પેલો હોય એ ભક્તિ હૃદયમાં આવે તો ભગવાનના બોધ પરાયણ તમારી વર્તી રમણતા કરે. પછી તો પણ તો આ યાથી ઉપરું આટલાથી નોકરી એવો શુદ્ધ ભાવ રહે તો જ સુખ તો રહે. જીવનનું પરિવર્તન ન થાય. આજની તારીખમાં તમે જુઓ કે આજે હું કરું હું ખોનું વર્તમાન વર્તે સો જ્ઞાની કહેવાય કે આજે મારે કોઈ પરવા નહીં, તૃપ્તિ બસ બધું જ છે. જો શરીર નિરોગી છે, મારા અંતરમાં ત્રિલોકપતિ આત્મા છે, ઇન્દ્રિયો સાબુત છે, મનુષ્ય અવતાર છે, સત્સંગ છે, બધા સંજોગો અનુકૂળ છે. બસ આજે મારે કોઈ જોઈએ હોદી થઈ જાય તો પણ તને અમુક અંશે તો જો પણ ગુલાય એટલો જો નિવૃત્ત થાય તમે આટલા તમારો આખા આયુષ્ય છે એમાં અમુક ટાઈમ તમે અંતરમાં નિવૃત્ત થઈને આવું ચેતનાત્મા શનિને કોણ થયા બધાને. બાબજી લખ્યું છે કે 2 ઘડી જો આટલું રાખે તો એનું જ્ઞાન થઈ જાય. કૃપાળદેવ લખ્યું છે કે સત્પુરુષની આજ્ઞાનો આરાધક મન વસન અને ક્રમથી આરાધના કરતો તો 2 ઘડીમાં કેવું જ્ઞાન પામી જાય. સાચી વાત છે. તો આ અંતર્મૂર્તમાં એટલે તો વળી નથી થોડું હોય 2 ઘડી ને અંતર્મૃત એટલે ઓંખ મેકીનું ગાડી એટલા લો તો તમારા માટે બંધી છે તમારો કાયદો જુદો રહે છે. હે ને એ વાક્ય છે એ ભગવાન ત્રિકાળ છે એ ત્રિકાળી પણ એનાથી તમારે ઉલટું કરવું હોય ને જો મોક્ષ લેવો તેમ તો નથી. તમારી મુમત છે એ મુમત પાહા રાખી અહંતા મમતા રાખીને ભગવાનમાં પહેવું હોય તો રાવણ એટલો બળવાન હતો. તમે તપાસજો દુર્યોધન એટલો બળવાન હતો તો નથી જઈ શક્યો. હિરણ્યકશિપુ કેટલો બળવાન હતો ને કદી બન્યું નથી. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન લખ્યું છે કે અહંકારી ભગતથી હું દૂર દૂર ભાગું છું. અને એને પૂછ્યું કે તમારો નિવાસ શું છે કે જે ભક્તના હૃદયમાં અહંકાર ન હોય તો અમારું કાયમ ન. હું શું રહું છું તો કે નિર્વિકલ્પ થઈ ના અહંતા મમતા છે મનોભૂમિ છે એ સૃષ્ટિ રચવાનું સાધન છે એમાં ભગવાન ન રહે. શક્તિ ભગવાનની ખરી આપણા ઝાડ જમીનમાં ઉગ્યો છે એમ ધારી એ રહ્યું છે પણ ભગવાનનો નિવાસ ન કહેવાય. મુક્તિ નથી પણ પેલો નિર્વિકલ્પ છે ને એ આદિ અનાદિ કાર. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ હોય એ સત્પુરુષ સેવા હોય નિર્વિકલ્પ હોય. બેગમ ગયો લાંસા પાસા ને આવે મનુઆ ને રાગો દડ રે હંસા મનુઆ ને રાગો દડ રે
વેગમ ગયો લાંસા પાસાને આવે મનુવાને રાગો ધડ રે હંસા મનુવાને રાગો ધડ રે કેત કબીરા સુણોર ભાઈ સાધુ ભણે કબીરા સુણોર ભાઈ સાધુ આપો આપ ધર રે હંસા વેગમ રે ગમ કર રે હંસલા વેગમ મે ધૂન ધર રે થોડો જરા મરણ સે ડર રે હંસા વેગમ રે ગમ કર રે હંસલા વેગમ મે ધૂન ધર રે સદગુરુ દેવગી પણ જન્મ મરણ થી ડરીને ડરે તો વિગમની ધૂન ધરે. वो तो ठीक है पर इनमें यूं नहीं है कि मनसा बेगम दी धुन धर रहे હા तने जन्म मरण नहीं डर रहे નહીં ડરે હા તો तो એ जन्म मरण પણ तेरा नहीं બરાબર. होता है એ વિગમ નું ધ્યાન ધરે તો જન્મ મરણ નું ડર नहीं નથી रहे પણ આ એ ધ્યાન નથી ધરતો એટલે શોનકા કરે છે હા. કે એ અંશા તું જન્મ મરણ થી ડરી અને વિગમ નું ધ્યાન હા, ધર એવું ભલે એ જ કરે. કામ કર. હા पर विशेष से नहीं હા, मिला હા, नहीं होता હા, હા. બે ભાવાર્થ એક જ છે છે બહાર ઠીક છે તે સ્વરૂપનું તને લક્ષ લાગશે પછી તને આ બધા પણ તું આ મને ડરે તો તને પેલી જાગૃતિ આવે તું હંસ છે. आखिरी आखिरी में जाके कहीं कहो साप में હદો હલી કડી હા મતલબ વેગમ ગયો લાંસા પાસા નહીં આવે આવે. મનુવાને રાખે डिड रहे हाँ વિગમ ગયેલા હંસા પાછો પાછો નહીં નહીં આવે વેગમ ગયો મનવાને રાખ દ્રઢ हम्म એટલે આ રાજ તું એમ હમ. તું આ મનને દ્રઢ રાખીને ઉપલો છે ને સડી જા હમ. ઓ મને ડરી મનને ધીરે સ્થિરતા પર રાખી અને તું તારો વિગમ દે છે મસડી જા એમ એને કહે. हाँ, वो तो समझ गया સાધુ આપો આપ ધર. ये तो मतलब वही हाँ, है वही है। कि वाणी रहे हिसाब से कि जन्म मरण नो नहीं डर रहे ડરે. यूं है ही में હા, હા. भजन में પણ એ शब्दावली કરે के નહીં भजन ડર રે में। हैं? જરા આપ જીવન મહાન પુરુષોને તૃપ્તિ થઈ હોય એને માટે નહીં ડર રે બીજું અમારે કાચી સ્થિતિમાં તો ડર રાખવી જ પડે એટલે તું આ મને વર્તી વાળી અને આવો વિગમ દે છે તારો દેશ શોભ થઈ જાય એમ આ મને ઉડી જા હંસા अब वो तो ठीक है वाणी रो तो अर्थ विषय तो पलट जावे नहीं સાચી વાત છે. वाणी को जो भजन है એમનું કહેવાનું હેતુ સારો છે કે પેલા ચેતન ઉપર તારી દ્રષ્ટિ થશે તો હા. તારા આ તને ભય નહીં રાખે અત્યારે તો નિર્ભય અત્યારે તું ભયવાળી ભૂમિકામાં તું છે. નિર્ભયમાં જતો રે પેલા ચેતન ઉપર દ્રષ્ટિ રાખીશ તો તું નિર્ભય થઈશ એમનો કહેવાનો ભાવ છે दूसरो कोई मतलब नहीं है ના इसमें। અરે પ્રભુ એક ગીતાજીના શ્લોકમાંથી 900 અભિપ્રાય કાઢ્યા તો ભજન છે મહાન પુરુષોની જયતી ભાવના એ તો બરાબર वो थारी जच्चे जो कहो હા, और તારી तुमको વાત चाहिए બહુ तो बोलो। સારી છે बढ़िया है हाँ बोलो બોલ બોલ ભજન બોલ बोलो तो गाओ हाँ करी बात है। સદગુરુ દેવકી સદગુરુ દેવકી છે ભજન બોલ રે કોઈ કઈ ન જાજો રે સંદેશો લઈને જાજો રે અમરાપુર ની વાતો સંતો કઈ ન જાજો સાધુ આયા સબરંગ લાયા નરબે નામ સુણાયા સાધુ આયા સબરંગ લાયા નરબે નામ સુણાયા સાધુ મળ્યા સુરમાં મન રામાયું દર્શાયા વાતો કઈને જાજુ રે સંદેશો લઈને જાજુ રે અમરાપુર ની વાતો સંતો કઈને જાજુ અરે અમરા પરના સાધુડા ને શોભે કંઠી માળા અમરા પરના સાધુડા ને એટલે કાલે કોઈ કંઠી માળા ધારણ કરવા ના રહેતા આ તો મીરાબાઈ નો મત છે આપણે જે મત છે એમ રહેજો પાછા કે બાપજી તો કાલે એમ કહેતા હતા ને આ તો ઓમ રહ્યું મારે તો રહે અમે તો માળા કોઈને ધારણ કરવા નહીં થઈ તો રામનામની માળા ધારણ કરેલી જ છે પણ જે સંતો કયું હોય એ કહેવું પડે સદગુરુ આજ્ઞા અધીન દશા નિમિત્ત કારણમય આત્મામાં પરમાત્મા પણ છે માટીમાં ગળો થવાની સત્તા છે પણ અનુભવી કુંભાર હોય અને એની જે રીતની કેળવણીની ક્રિયા છે એ રીતની ક્રિયા કરીને ગળો બનાવે પણ પકવ્યા વગરનો ગળો હોય તો પાણી ભરો તો પાણી કોઈ રહે અને પછી પકવીની પાણી ભરો તો પરિપૂર્ણ પરમાત્મા પણ આત્મામાં પડ્યું છે પણ જ્યાં સુધી આવરણમાં છે ત્યાં સુધી બહારના સાધન અને સંતના શરણની સત્સંગની ખાસ જરૂર છે ભજનની ખાસ જરૂર છે
ભજન તો એવું કર કે ભીતરથી ભજન કર કે જે એ જ કરવા માટે તું અવતર્યો છું. આ શરીરના તલતલ જેટલા ટુકડા થાય પણ એ જ કરવાનો, એ જ વાપરવાનો, એ જ જોવાનો, ની મદલીન થવાનો. એવો દેહ કરે તો મૂળ દાડા પર આવી જાય, પસી જાય, મુદ્દો અમને પસી જાય. અરે વાતા કઈ ન જાજો રે, સંદેશો લઈ ન જાજો રે, અમરાપુર ની વાત સંત કઈ ન જાજો. હિરલો રે પડ્યો સોવટે ભાઈ હરિજન ને મન ભાયો, હિરલો રે પડ્યો સોવટે ભાઈ હરિજન ને મન ભાયો. મૂર્ખડા ને પાને પડ્યો મૂળ મોઢ ગમાયો, વાતા કઈ ન જાજો રે, સંદેશો લઈ ન જાજો રે, અમરાપુર ની વાત સંત કઈ ન જાજો.